પણ દુનિયા છે ને એક નિશાળ છે, કેવા માણસો છે, કેવા માણસોનો પહેરવેશ છે, કેવો ધંધો છે, કેવો ખોરાક છે, આ એક નિશાળ છે. દુનિયામાં આંટો માર્યા વગર તમને ખબર ન પડે માણસના જીવનની. આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં એક 10 કિલોમીટર નો હાલો ને એક ધર્મનો વાવટો ફરક તો હરિહર ની આકલો બાપુ નક્કી થાય છે. મને માણા બનાવ્યો હોય ને તો બાપુ એક તો જો આ ગોવિંદરામ બાપુ, હું અહીંયા હાજર છે એની કે વખાણ કરું એવી વાત નથી. એક રામ ટેકરી ચોરવીરા સગરામ બાપુ અને ગોવિંદરામ બાપુ, આ પંસાળનાર બાપુ કોઈ ગામડું એવું બાકી નહીં હોય કે મને ગોવિંદરામ બાપુ એ ન બતાવ્યું હોય. ભજનનો પ્રોગ્રામ હોય ને ઘરધણી મને ઓળખતો હોય ન ઓળખતો હોય, બાપુ મને કે તમે આવજો. આજ મને ભલે દુનિયા આખી ઓળખે છે, આ સંતોની કૃપા બાપુ. એમાં બાપુ આમનો ભોગ પીડ્યો છે મારી પાસે, આ મહાપુરુષોનો ભોગ પીડ્યો છે. હું જિંદગીમાં ન ભૂલી શકું. પછી દુનિયા જે કહેતી હોય, સંતોની ભૂમિ આખી જુદી છે રામ. બાકી નકર આપણે તો મારા ઇતિહાસની ખબર છે, આપણે કઈ આમાં બંદૂક લઈને ઉભો હોય તો આપણને કઈ ફેર નહોતો પડતો. આ ઝઘડા સિવાય આપણને, મને ઝઘડા આ 2-5 દે ઝઘડો કરવાનો મોકો ન મળે તો ખાવું નથી ભાવતું. સારું કીધું છે, બાજવાનો મેળ નથી આવતો. સંતોની ભૂમિ બાપુ છે ને, તમારો આ દુનિયાના બોલા છે હામા કાંઠે પુગાડી દે બાપુ, સંતની જો ભૂમિકા હોય. અમારે ધર્મદા બાપુ ને અમારે હજારિકામાં પહેલી વાર મુલાકાત થઈ. તમારો ભાવ હોય ને બાપુ, સંતનો શેડો તો મારો નાથ ભેગા કરી દે. એમાં આપણે કઈ ટપાલ કોઈ ન લખવાની હોય, તો મારો નાથ ભેગા કરે. તમારી અંદરની બાપુ વેદના શું છે? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ માલકુરથી આવે. મારે કઈક કરવું છે. બાપુનું જીવન, સાંઈ બાપુનું જીવન બાપુ હાવ અલગારી જીવન છે. ખાઓ પીવો ને મજા કરો, હોય તો ખાઓ ને ભૂખ્યા જાઓ. એવું મારો નાથ કોઈથી બને નહીં. કહેવાનો મારો મિનિંગ કે કેમ થાય છે ને કેમ નહીં બાપુ, નિખાલસ સાધુ, કોઈ દી કાંઈ ફેર પડે જ નહીં. આ ગંજપીર દાદાનો બાપુ ઇતિહાસ મને વાત કરતા હતા. એ કેવા આ જગ્યા આ બેઠા હતા બાપુ બધા. હવે આ બપોરે ન હોય અહીંયા કણે તમને કોઈ રાત ને દી બેનું દીકરીઓ સહિત જો બેહાતું હોય તો બાપુ આ પરચો હાથીને બીજો પરચો શું જોવે? પણ આ તમને મને નક્કી થાય એવું નથી. અને આ નક્કી કરવા માટે બાપુ સદગુરુની જરૂર પડે. દુનિયામાં મહાન બાપ છે આપણે સદગુરુ છે 100%. પણ આ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે કોઈક સંતની જરૂર પડે, સદગુરુની જરૂર પડે. બાકી દુનિયામાં આપણે કાંઈક છીએ વેમમાં ન રહેવું. આપણે આ વેમમાં હતા, આપણને પોતાના અનુભવ થઈ ગયા, કાંઈ છે જ નહીં રામ. એક સરોવર હોય ને, એક સરોવર, એમાં બાપુ અસંખ્ય જીવ પાણી પીતા હોય અને કદાચ 2-5 દુકાળ પડ્યા હોય ને સરોવર હુકાઈ જાય ને તો એમ ન માનવું કે આમાં હવે કાંઈ નથી. એમ રોટલો ખવડાવવામાં કોકનું ઘર બાપુ થોડું ગહાઈ ગયું હોય ને મોડું પડ્યું હોય ને તો એવું ન માનવું કે આ પતી ગયા એમ. એ તો જેથી બાપુ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ મારા નાથને એક દી વરવવું પડે અને જેથી વરે ને તેથી ઢળડાઈને આવવું પડે બાપુ. સરોવરને કાગળ ન લખવો પડે કે હાલ તું મારા ભેગો એમ. પણ ખોરડાની ખાનદાનીની ખબર હોવી જોઈએ. મારો બાપ કોણ, મારું કોણ કયું, મારું ખાનદાન કયું. આની ખુમારી ન હોય તો મરી જવાય. સમાજ કોઈ બી હોય, હું કોઈ સમાજ ની અહીંયા બાપુ આ હિન્દુ મુસલમાન બેઠા છે. હું બાપુ અહીંયા શિવરાત્રીના આગલે દિવસે બુઢાસણ હતો. આ બુઢાસણ આવડા રણછોડભાઈ ને બધા અનુભવ છે. અહીંયા બાપુ શિવરાત્રીના આગલા દિવસે અમે પ્રોગ્રામ, મારો દીકરો બેઠો છે, અમે હારે હતા. શું બાપુ એ મુસલમાન ને હિન્દુની જે એકતા હતી ને બાપુ આપણને રોવરાવી દે, આંખમાંથી આહુડા પડી જાય. એક મુસલમાન હતો એ બાપુ શિવની મંદિરની પ્રતિષ્ઠા હતી અને એક મોમેડિયન હતો, એનું નામ ભૂલાઈ ગયું મને. એ મોમેડિયન કે મારી જે 2 ઘોડાની બગી છે ને એ બગીમાં મારે ભોળાનાથ ને ગામમાં વરઘોડો ફેરવવાનો, મારે 1 રૂપિયો નથી જોતો બાપુ. આ શિવરાત્રીની વાત હું કરું છું. શું તમે નું મંડાણા છી? હિન્દુ આમ ને મુસલમાન આમ, હિન્દુ આમ ને મુસલમાન આમ. અરે કાંઈ છે જ નહીં રામ. અને એ માથે અમારી માથે જે પૈસાના ડટ્ટા ઉડાડતા હતા ને એ તમે કોઈ વિડીયો યુટ્યુબમાં આવે ને કોઈક દીક જોજો, કદાચ તમને દેખાય તો. એક હતો ને એક મોમેડિયને કીધું કે આમાં બાપુ લાખોની સંખ્યામાં પબ્લિક. અને એ રબારી સરપંચને અમને જોયેલા, પૂછો. એમનો દીકરાનું આજે હેન્ડલિંગ એવું. આજે નારાયણભાઈ આજ છે નહીં પણ બાપુ એના દીકરાને આપણે આજે સલામ કરવી પડે. દીકરા જે બાપુ એક ભગીરથ કાર્ય એવા કરે છે, એનું હેન્ડલિંગ ત્યાં હતું એનું. પણ એમાં લાખો પબ્લિક હતી ને એમાં એક મોમેડીને કીધું કે આમાં પાણીના બાટલા જેટલા જોઈએ એટલા મારા તરફથી.
શું તમે નું વાતું કરવાના હતા બાપુ? દેવું કાંઈ છે નહીં અને રિયા રિયા રાયડું પાડતા હોય આવું ન હોય આવું ન હોય. લા એમ નથી, તમે હજી જન્મ જ નથી થયો તમારો આ દુનિયામાં. અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે એક સાધુની ચિત્રી ભગવી ચિત્રી હામી ન મળે અને તમે સીતારામ ન બોલી શકો તો મરી જાજો, તમને જીવવાનો કોઈ અધિકાર નથી. અરે સંતના શબ્દની એક ચોટ હોય, એક ટકોર હોય. આ એક જ વાત સવારામ સાહેબ બજાણામાં વાણી કરે, સુરતા સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વરત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે. આ દલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાનું કાળજું ફાડી નાખ્યું રામ. આપણે આખી જિંદગી ભજનમાં કાઢી પણ કઈ હુજ્યું જ નહીં. બહુ સારું ઢાંક્યું એવું નથી લાગતું. વરસાદ થાય ને વરસાદ ઈ 2-5 કિલોમીટર સુધી ત્યાં ખરખો જ થાય ને. હવે એમાં આપણે શું લેવું છે તો આપણે જોવાનું. ગલાસ મૂક્યો હોય ગલાસ જેટલું આવે, ડોલ મૂક્યો હોય ડોલ જેટલું આવે, માટલું મૂક્યું હોય માટલા જેટલું આવે. કોકા ભાઈ ગયા હું તું મૂક્યું હોય તો કોરે કોરું રે. શું લેવું છે તો આપણે જોવું જોઈએ ને. કોઈ બાપુ વેમ રાખવાની જરૂર નથી કે હું કઈક શું. બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક બધાની નોંધ કરે બેઠો બેઠો. અહીંયા બાપુ અહીંયા આવડું મોટું આયોજન દર વર્ષે કરે છે ને બાપુ, એને ખબર છે. આપણે અહીંયા કણે કદાચ કાંઈક થોડો ઘણો ભોગ આપ્યો હશે ને તો એને ખબર છે. કોઈને વેમમાં રહેવાની જરૂર નથી. એક કાશીના પંડિત હતા ને, કાશીનાથી પંડિત બાપુ વિદ્વાન થઈને એક નાની વાત કરી દઉં. કાશીમાંથી બાપુ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણનો બાપુ જ્ઞાન મેળવી અને ફરતા ફરતા નીકળ્યા. અને ઝાઝુ મળી જાય ને એટલે પછી માલિકોરથી ઉભરાય બહુ આવે. તમે કઈક સહી મને અત્યારે ઘણા કે તમારું આટલું બધું નામ છે ને તમે કે યાર કઈ કોઈ એન્ટ્રી નહીં કઈ આમ ને ભાઈ એન્ટ્રી પેલા પાડી લીધી, હવે નથી પાડવી. એન્ટ્રા હું પાડવાના હોય તો નકર અમારા કલાકારો તો તમે જોવો ને તો નામ લખ્યું હોય ને કંકોત્રીમાં, ગામના પાદરમાં ઉકડામાંથી ઉભા ઉભા ઓળતા હોય, માથા ઓળતા હોય ને ઓલા ફોન કરા કરી ચા પોઈ ગયા, ચા મૂળી પોઈ ગયો, કારણ કે જહાપર પોઈ ગયો. ગામના પાદરમાં રિયા રિયા ઉકડામાં એટલે તારા હાટું ગાડલા નાખ્યા મરીને આય, તારા હાટું બેઠા રાહ જોઈ. આમ જો રોજ ઠેબે આવતા હોય ને નામ લખ્યું હોય તો મારા દીકરા મોડા મોડા આવે. અમારા બેન જવાના લેવા રહ્યો એમાં મોડું, હું તો આને મૂકીને આવવાનો હતો. અમારે તો બેન જવા ગળે ભજન થાય, આવું થાય ને હું તો જઉં છું. મેં નહીં, ખોટી વાત છે બાપુ. એક તમારી દુનિયા રાહ જોતી હોય ને તમે મોટી મોટી વાતો કરીને મોડા મોડા આવો તો કઈ તમારા વગર ભજન ન થાય એ વાત ખોટી છે. કાલે જ મારે બન્યું હતું, અમારો દીકરો ભેગો રહ્યો, મારે બોલાય નહીં. પછી હું તારું બોલું તો પછી આ તો મીડિયાનો માધ્યમ જમાનામાં વળી હવે કોઈ ફોન કરે. માણા થઈ જાવ ને ભલા મને, માણા થઈ જાવ ને. તમને ભગવાને કળા આપી છે એટલે તમને બોલાવે છે. બાકી આ સાધુ છે ને બાપુ, એક હું તો એમ કહું મોદી સાહેબ અહીંયા આવ્યા હોય તો આવડા આ પીળી કફની વાળા એક મોદી સાહેબ ને પગે લાગે? મોદીને લાગવું પડે. આ તમને મને અનુભવ થાય છે. મોદી સાહેબ તો હજાર આ દેશનો રાજા કહેવાય ને, તો આ પૈકી ન લાગે, એને લાગવું પડે. એમાંથી નક્કી થવું જોઈએ ને આપણને. નથી, નક્કી જ નથી થતું. હું કઈક શું, હું કઈક શું. એ કાશીના પંડિત વિદ્વાન બધો ભણી અને નીકળ્યા. અને જે ગામમાં જાય તેથી રાજાશ્રીનો સમય, અને કોઈ પણ રજવાડામાં જાય એ કે તમારા રાજમાં કોઈ પણ વિદ્વાન કોઈ જ્ઞાની માણસ હોય મારી સામે સત્સંગમાં બેહારો. જો હું હારી જાઉં તો મારી પાસે આ જે જીતેલી સોનાની ગાયો છે ને એ બધી મારે આપી દેવાની. અને જો હું હારી જાઉં, જો હું જીતી જાઉં તો તમારે મને 1 ગા સોનાની બનાવીને આપવાની. 80 થી 100 ગાયો જીતી અને બાપુ આવેલા હો. પછી તો પાવર વધતો જાય, ખોટું આવવા માંડે, પછી પાવર વધવા માંડે. જામનગર સ્ટેટમાં આવ્યા ને, જામનગર સ્ટેટમાં આવ્યા ને એને વાત કરી કે બાપુ હું આવી રીતે કાશીથી આવું છું ને બધી જગ્યાએ હું સત્સંગમાં આવી રીતે બેહતો આવ્યો છું, સત્સંગ કરું છું. કોઈ પણ તમારા ગામમાં જ્ઞાની પુરુષ હોય ને મારી સામે બેહાડવાનો, મને સત્સંગમાં હરાવતા મારી પાસે જેટલી ગાયો છે એટલી આપી દેવાની. મને જો હું નો હારું તો મને 1 ગા તમારે આપવાની. બાપુને એમ થયું કે વાત સાચી કે આમ તો અમારે જેટલા રોટલા કૂટે મફતમાં, મને ખબર પડે ને જેટલા ગામમાં અમારે ડાયા છે. હારશે કે 1 ગા બનાવી દઈશું, રાજાને કે બહુ ફેર પડે નહીં. એ કે 15 દી પછી તમે આ પ્રોગ્રામ રાખો, 15 દી સુધી રોકાવો. એ 15 દી બાપુને રૂમ બૂમ આપ્યો ને ત્યાં બધી વ્યવસ્થા કરી દીધી. હવે એક જામનગરની બાજુમાં એક ગામ હતું. એ ગામમાં એક બ્રાહ્મણ રહે, સારંગધર નામ, 8-10 વીઘા જમીન.
અને મરવાની આરાય જીવે એવા બે બળદિયા અને બિચારો ગરીબ માણા થીગડા ઉપર થીગડા દીધેલા ઈ જામનગરમાં હટાણું કરવા માટે આવ્યો અને એમાં વેપારીની દુકાને હતો ને વેપારીએ કીધું કે દરબારગઢમાં જવાનું છે કે શું બાપુ? એ કે ના બાપા, દરબારગઢમાં મારે શું જઈને કામ છે? એ કે ના ના, એક વિદ્વાન આવ્યા છે અને અહીંયા કણે કંઈક આપણે 2 દી પછી કે અહીંયા સત્સંગની હરીફાઈ થવાની છે. એ કે એવું છે? તો કે હા. તો કે મને બાપુભાઈ જવા દે. બાપુભાઈ ગયો. એ કે બાપુ આપણે એક પંડિત આવ્યા છે એવી મેં વાત સાંભળી. કે હા. એ કે બાપુ મને બેહરજો ને કે ના હામો. દરબાર કે ઈ કાશી થી ભણીને આવ્યો છે, તમારું કામ નથી. ભૂદેવ લોટ માગો, આ તમારું નથી વિષય. ઈ 4 વેદ ને 6 શાસ્ત્ર નો અનુભવી માણા છે. એ કે પણ બાપુ અખતરોત કરજો, હું તમારી આબરૂ નહીં જવા દઉં. ઈ કે મહારાજ આ તમારું કામ નથી. કે પણ બાપુ હું તમને હાથ જોડું, હું નહીં તમારી આબરૂ જવા દઉં. ઈ કે તું અત્યારે વિયો જા, તું આવજે જેથી નક્કી દઉં ને તેથી આવજે. ઘરે જઈને ગોરાણીમાં વાત કરી કે એક દરબારમાં આવી રીતે એક બાપુ આવ્યા છે ને એના સામું જવું છે આપણે સત્સંગ કરવા. ઈ કે શું મરવા જવું છે? ઈ કે રાજમાં જે આવ્યો હોય, કાશી થી ભણીને આવ્યો, ઈ કે જેવા તેવા હોય, ઈ કે તને ન ખબર પડે. મેળ પડી જાય કદાચ આપણો ઠાકર કર્યા હોય તો. ઈ કે નો જવાય, રાજા કરશે દંડ. ઈ કે કઈ નહીં કરે, જવા દે ને. ગયો, ટાઈમ આવ્યો ને તેથી ગયો. અને બીજા જે વિદ્વાનો હતા ને એ બધા મનમાં વિચાર કરતા હતા કે આપણો વારો ન આવે તો કઈ ધબડકો હતો, કઈ હતું જ નહીં. નકરા રોટલા મફત ના કૂટ્યા હોય એમાં શું હોય? અને ઓલા બ્રાહ્મણ ને બાપુ આમ ખલખલિયા થાય કે બાપુ મને બેહારે સારું, મને બેહારે તો સારું. અને સમય થયો, આખી કચેરી હેગડા ઠેઠ ભરાડી, એ બાપુને બોલાવ્યા. બાપુ આમ આસન જમાયું, સામે એક આસન મૂક્યું, દરબાર બેઠા છે. અને બાપુએ કીધું કોણ મારી સામે આવે છે? એટલે એ કે આમાંથી કોણ આવો છો? અને તરત ઓલો બ્રાહ્મણ ઉભો થયો કે બાપુ હું આવું. બાપુને એમ તો કે હા મારો દીકરો મારી આબરૂના ધજાગરા કરશે આજ. હવે બીજા કોઈ હલ્યા નહીં. એટલે બાપુને એમ થયું મોં મને એક ગા દઈ દેજો, આને 8 દી મારું લોહી પીવો, ભલે આવતો. એ કે હાલ આવ. આવીને બેઠો. એટલે ઓલા વિદ્વાન હતા ને એને કીધું કે તમે મારી યાર સત્સંગમાં બેસજો, સત્સંગ સામે મારી સામે કરશો? એ કે હા જેવું તેવું આવડે મને થોડુંક. ઈ કે હું તમને પૂછીશ ને એનો જવાબ તમે નહીં આપી શકો, એટલે હું તમને ચાનસ આપું. તમે મને પૂછો, એનો જવાબ હું તમને આપું. ઈ કે હું પૂછું? તો કે હા. બાપુ હામું નજર કરી, દરબાર હામું નજર કરી. દરબાર કે બોલ બોલ, 4 નો ક્યાં ક્યાં કરતો હતો? એ કે બાપુ એક સાખી કહું. એ સાખી નહીં કે બાપુ મને એની સમજણ આપે ને તો મને એમ થાય કે ના ના બાપુ જ્ઞાની છે. એ કે આ જે કેવું કે ને ભાઈ કે કામ પતે. એટલે એને સાખી કીધી. એ કે આડી વાગે ઊભી વાગે, વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગ ધનની સાખી. કે બાપુ કયો? બાપુને પરસેવો મીડો વળવા. એ કે શું કીધું? ફરીને કયો તો. એ કે આડી વાગે ઊભી વાગે, વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગ ધનની સાખી. લખી લો, બીજી વખત નહીં કહું. ઓલા વિચારામાં આંખું બંધ કરીને ઘડીક બેઠા, વેદમાં જોવા માંડ્યા, પુરાણમાં જોવા માંડ્યા. ઓલો મહારાજ કે આખી દુનિયા સૂથી લે, હું મારા ભોળા નાથ સિવાય બીજો કોઈ જાણતો નથી. બેટા મારા તારે જ્યાં રખડવું અહીંયા રખડી કે. અને રાજા દરબાર બાપુ વિચાર કરો માંડ્યા, બ્રાહ્મણ તો આ મારી પાસે ભોમાં એટલો નીકળ્યો. બ્રાહ્મણ કે બોલો બોલો બાપુ, આનો અરજ શું થાય? હલવાના હો બાપુ. જો આ વેમમાં ન રહેવું, કહેવાનો મારો મિનિંગ હું કઈક શું વેમમાં ન રહેવું. કે આ તો કે નથી કે તમને નહીં, મારો હું ભોળાનાથ સિવાય કોઈને ખબર નથી. તમારે જ્યાં શું થયું અહીંયા સૂતી લ્યો છો આપડા. કે અને બાપુ એ ગાયું હતી ને બધી ઢગલો કરી દીધી બાપુ પાસે, દરબાર પાસે. કે લ્યો બાપુ હું હારી ગયો, પણ 1-2 હાથ જોડીને વિનંતી કરું કે તમારા બ્રાહ્મણને કયો તો ખરા કે આનો અરજ શું થાય. બાપુ કે મહારાજ ને કે બાપુ કયો કે આનો અરજ શું થાય? કે એમને કયો એક ગા આપે તો કહું. ગાયું બધી આપી દીધી હતી, હવે શું દે? કે હવે મારી પાસે ગા એક નથી. તો કે કેવું નથી. રાજા કે આ ગમે એમ તો આપણો મહેમાન કહેવાય અને એ બ્રાહ્મણ છે, એને આપણે નો એની પાસેથી લેવાય.
તું તારે ગા તને તાર જોતી હશે તો હું તને આપીશ, પણ તું કહેતો ખરો. એ કે બાપુ આમાં કઈ છે નહીં, આ મેં કીધું એનો અર્થ બોરડી થાય. એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ તરની સાકી. બાપુ મારી આખી જિંદગી મારી પાસે 10 વીઘા જમીન છે ને, નકરી બોરડી જ થાય છે. ખોદીને મરી ગયો કે એ બોરડીએ મને શીખડાયું. પડખેથી નીકળો તોય વાગે, આમ હાથ કરો તોય વાગે, કાપો તોય વાગે, એને કે હળગાવો તો જ અકડી રે. લ્યો આ આવે 4 વેદમાં. આ બાપુ છે ને, આ આપણી કોઠા હુજ હતી, આપણા ગઢાની વડવાની બાપુ આ કોઠા હુજ હતી. હું તો એમ કહું ગઢામાં આવતર હોય ને એની પાસે બેસજો અડધી કલાક. એ વાતો બાપુ નોંધ કરવા જેવી છે. આ ગઢાને તમે એવું ન માનતા. આ નિહાળનું જે ભણાવ્યું ને આ કોઠા હુજ હતી ને, ત્યાં સુધી મા બાપને આશ્રમમાં મૂકવા ન જ્યાં કોઈ. આ ભણતર આવ્યું પછી જ આશ્રમ બન્યા. માજન જ કહેવાય ને, ઢોરાને માજનમાં મૂક્યું એમ મા બાપને માજન જ કહેવાય ને. આ તો બધા કહે છે આશ્રમ, હું તો માજન જ કહું છું. કોઈ વાતમાં માલ નથી બાપુ. અને પછી દાણા જોવરાય બોવરાય મેળ ન પડે, લખવું જ લખી લેજો. મા બાપને હાચવો ને એ જ મોટી વાત છે. હું તો ગમે ત્યાં જાઉં ને, હું મારી બીજી કોઈ ભલામણી નથી કરતો. કથા બેહાડો ને મંદિર બનાવો ને એ તો બનાવતા હોય તો બનાવજો, જે કરતા હોય. બાકી માને ને બાપને બાપુ છે ને 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે, એ આપણી ગેરંટી. એક માં અને બાપ બાપુ એક સંતાન માટે દેહના કોથળા કરી નાખે. કોથળા મારો દીકરો મારો દીકરો મારો દીકરો. અને એ દીકરાને મોટા કરવામાં, ભણાવવામાં, લગ્ન કરવામાં, મકાન કરવા માટે, ધંધા માટે કોકની ગુલામીઓ કરી કરીને, કોકની પાસે ભીખ માગીને આપણને બાપુ આ દરજે પહોંચાડ્યા હોય. અને જો ઈ મા બાપને બાપુ જો 2 ટાઈમ રોટલામાં વાંધો પડતો હોય તો જિંદગીમાં બાપુ દાણા જોરાવ એટલા જોરાવજો. જો મેળ પડે તો મારી સાથીમાં ડામ દઈ દઉં. મારી એક જ ભલામણ, હું કોઈ સલાહ નથી દેતો, આપણી એવી કોઈ ઓકાત નથી સલાહ દઉં. હું તો હાથ જોડીને કહું છું, માન બાપ જેવા હોય એવા. પછી વિયા ગયા પછી તમે 10 ગામ ધુમાડા બંધ દો તો કોઈ મેળ નથી પડવાનો. હવે આવા રોટલા ખવરાયા હોય તો મા બાપ હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા હોય ને પછી ફોટાને શું રોટલા દેખાડવા હોય. ઓલી શમશાન યાત્રા નીકળે ને ત્યાં ટેકા દેવા થોડે, ટેકો દેવો. આ ટેકાઓ ન દીધો એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવાના હોય ભલા મને. ટેકો જોતો તો બિચારાને, ટેકા હાટું જ મર્યા. કાંઈ છે નહીં રામ બાપુ, હળવા ફૂલ થઈ જાવ. મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું. હે કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું. મને બાપુ આખી દુનિયા ઓળખે ને બાપુ આ સંતોની કૃપા. હું તો સંતોનો બાપુ સલામ કરું છું. આ સાધુ ન હોત તો બાપુ આપણે તો કાં ઉપર વી ગયા હોત ને કાં તો માલપા પીડ્યા હોત, દાળ ને રોટલો ખાતા હોત. સંતોની બાપુ બલિહારી છે. અમારા ગોરધન ભગત ગોવિંદરામ બાપુ પહેલી વાર મને ગોરધન ભગત ની વાડીએ ભજન હતા ને મને બોલાયો. એટલે પણ પેલા હો વાડીએ મેં એટલે વાડીઓમાં ભજન અહીંયા અમે કોણ આવે. પણ અડધું ખેતર ખૂંદી નાખ્યું હો, વાવેલું બધું ખૂંદી નાખ્યું. એટલી પબ્લિક ભેગી થયેલી. અને ત્યાંથી મારે ગોવિંદ ભાઈ ગોરધન ભગત બાપા રે મારે સંબંધ બાપુ આજ મારે ઘર જેવા નાતા. આ સંતોની કૃપા ભલામણ. બાકી મને આજ દુનિયા ઓળખે છે, મને પૈસા આપે છે, બધી વાત બરોબર. એક ગામનો સરપંચ હોય ને તો કહેવું પડે આ અમારો સરપંચ છે. ડેલિગેટ હોય કે અમારા ડેલિગેટ છે. ધારાસભ્ય હોય કે અમારા ધારાસભ્ય. અમારે કોઈ નથી કહેવું પડતું એમ કલાકાર છે. આ સાધુની કૃપા, આ ભજનનો પાવર બાપુ. અમારે કહેવું જ નથી પડતું કે અમે ભજન ગાઈએ છીએ, કલાકાર છીએ. મોબાઈલ તમારા ખિસ્સામાં રિયો ઠેકડા મારે કે આવેલો કલાકાર રહ્યો ઈ છે. અને 1 કરોડ રૂપિયાની ગાડી લઈને આવો ને 20 તોલા હોનું પહેર્યું હોય અને આમ પડખે રિવોલ્વર ટીંગાતી હોય ને હેઠા ઉતરો, કોઈ નથી કહેતું મારે તમારો ભેગો ફોટો પડાવો. અમને આવડા સંત હમણાં અમારે એક દીકરો, નાનો એક દીકરો અહીંયા હતો ને એના પપ્પાને કે આ બોલા બાપુ ઓલા આપણે મોબાઈલમાં આવે એ બાપુ ને મારે કે એમના ભેગો ફોટો પડાવો. આવડા છોકરા બાપુ આપણી આંખમાંથી આંહુડા પડી જાય. વાહ મારા નાથ, તું શું બલિહારી કરે છે આ દુનિયામાં. ઈ છોકરા એવડા છોકરાને હું ખબર પડે ભલામણ ભજનની અને હું દરબાર ને હું કલાકાર ને આને શું અનુભવ હોય. હું તો એવડા છોકરા બાપુ મારી પાસે આવે ને એટલે મને એમ થાય બસ મારો નાશ નોંધ કરી ગયો આપણા ભજનમાં. બાકી મારે કોઈને વેરાગ નથી લગાડવો. બસ હું તો જાહેરમાં કહું છું કે આપણે મરી જાય તો કાંઈ નથી રહેતું. આટલા જણા મને ઓળખે છે એટલે બહુ થઈ ગયું. આપણે કાંઈ બીજું કરવાની જરૂર નથી. પણ મેં અત્યાર સુધીમાં મેં કર્યું ને મેં કોઈનું ખોટું નથી કર્યું. દિલથી જેટલું થાય એટલું હું સાચું ગાતો હોય ખોટું ગાતો હોય મારો રામ જાણે. બાકી મેં જેટલું કર્યું છે ને હું મને પૈસા મળે તોય ભલે, ન મળે તોય ભલે, હું જ્યાં કરું ને આનંદ મારી મોજ
આ મેળની મને ખબર નથી પડતી, તમને જે લાગતું હોય. આવડા એમ ક્યાંક થઈ ગયું એમ હાલો તો મોટો હાલવા. પછી આ સાઉન્ડમાં ઘણા કહેતા હોય ને કે ઓલું રીપીટ ટાઈપ ને પૂંછડું ટાઈપ ને મને એમાં કાંઈ ખબર પડતી હોય. આ દાદાના સાનિધ્યમાં બેહીને કહું છું. કારણ કે ઓલા એવડા આપણે આમ તાકી હાથ આમ રાખ્યો કાંઈ કરે નહીં, પછી અમારે નંબર કેવું પડે હા બસ રેડી, કંઈ ન કર્યું હોય, કાંઈ નથી ખબર પડતી. અને કાંઈ નથી ખબર પડતી ને એને જ મારો નાથ બાપુ ટોચે પોગાડી દે, લખી લેજો. બાકી જે વળ ખાય છે ને સાઉન્ડ આમ હતું ને પૂંછડું હતું ને આ તબલ જેમ મજાનું આવીને બેન જેમ, એટલે તો બદલાવવા પડે કલાકારે ને કે આ એક તબલ જે હોય બધા કલાકારમાં ન હાલે. પણ આ બધો અહમ જ નડે છે રામ. ભજન છે ને ગાવું કરવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય જીરવું બધાય કરતા અઘરું છે. આ જીરવાતું નથી. પણ અત્યારે બાપુ આ દાદાને એના સાધુ સંતોની બાપુ આપણા માથે ચારે હાથ માથે છે. ભલે કાલ મરી જાય કાંઈ ફેર નથી પડતો. અને ભજન કરે છે એ મરી જવાના જેવું નથી, બધા મરી જવાના. તેમ શું જીવવાના છો? તો કઈક સારું કરીને મરો ને. હા મરવાનું છે, બસ એ જ મજા છે રામ. એટલા માટે બાપુ જે એકતાની જે આપણે મેં વાત કરીને એમાં હિન્દુ મુસલમાન બાપુ એક થઈને રહો ને મજા કરો ને. બાકી હિન્દુ નથી રહેવાના, મુસલમાન નથી રહેવાના, દુનિયા છોડવાની છે. તો પછી શું તું ઊંસો ને હું નીસો, કાંઈ કરવાની જરૂર જ નથી. ભલામણ મોજ કરો. એટલે ઘણા બધા ગાયકો છે અને મેં કીધું બાપુ મારે મોડું જ બેહવું હતું. બાપુએ કીધું દોઢ ભજન ગાવાનું. આપણે દોઢ ભજન નહીં મેળાવે. મારું મશીન હજી તપે હતા, તમે એમ કહો બંધ કરો, મને ચાલુ ન કહેતા. આપણે મને તો જો કે હું મારે અત્યારે ચોથી રાત છે પણ મને મોજ આવી જોઈએ. હું એવું ન વિચારું કે ભાઈ આપણે ઉજાગરો છે હાલો અડધી કલાકમાં ગોટો વાળી દે. નહીં, મને સાંભળવા બેઠા હોય ને મારી પાસે હોય હું પીરસું નહીં તો હું નગણો કહેવો બોલા. બાકી બીજા કલાકારો ખોટા છે એવી કોઈ મારી વાત નથી. બધા પાસે વાણી તો છે જ. આ પ્રભુભાઈ બધા રાજભા બધા સારી જ વાણી કરે છે, પણ મારી ચાહ ના હોય એને મારે મારી રીતે મારે આપવું જ પડે. એટલા માટે એકાદ વાણી કરું. સતાર બાપુ જો બાપુ વાણીમાં છે ને બાપુ જો મોમેડીની કરી છે ને હિન્દુએ કરી છે, તો ગાવામાં કોઈને કઈ નડતું જ નથી. નડતું હોય તો એનો કે ભાઈ આ મોમેડીની વાણી છે આપણે ન ગવાય, અને મોમેડિયન હોય તો કે હિન્દુની વાણી આપણે ન ગવાય. નો કે ઈવડા એ ડફોળ હોય છે. આ અહીંયા દર વર્ષે અમે જોઈએ છીએ. બોલો ગોવિંદરામ બાપુ, પ્રભુભાઈ, હું, આ એક દરગાહ છે, પીરની દરગાહ છે, આ મોમેડિયનનું સ્થળ છે, છતાંય બધા બોલાવે છે આપણા જ. એના ઉપરથી આપણને ખબર ન પડે કે આવા સંતોને કાંઈ છે નહીં તો પછી આપણે કોણ આ જમીન કોતરવા વાળા? અહીંયા આટલા માણસનું આ રહોડું કરે છે. બોલો બધા ઝાટકે છે તો કોઈ કહેતું નથી કે મુસલમાનનું નથી ખાવું. હે, અને હિન્દુએ કંઈક રાખ્યું હોય ત્યાં મુસલમાને ઝાટકે છે. અરે આનંદ કરો ને ભલામણા. શું કાંઈ મોજ કરી લેવાની જરૂર છે? કાંઈ બીજું છે નહીં બાપુ, મરી જવાનું છે ભલામણા. મને તો એમ થાય દુનિયા અત્યારનો સમય તો જો હે, વાહ વાહ મજા ગાડીઓ ને બંગલા ને શું ઘટે હે ભલામણ. તોય તમે જોવો તો કે અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. મને તો એમ થાય કે અત્યારે કોઈ હાસવી ન કે એટલું આપ્યું. અત્યારના મકાન તમે જોવો તો કેવા મકાન, કેવી ગાડીઓ, કેવા બંગલા. હવે તો બાપુ કોઈ સમાજમાં બાપુ હાથે કોઈ કામ જ નથી કરતું. બોલો ઘરે બૈરા રોટલા નથી બનાવતા. બોલો એ માણા રાખ્યા. પછી કે ટાંટિયા દુખે, પણ ટાંટિયા દુખે ને તેમ કરે કઈ કરવું નથી તો પછી ટાંટિયા નો દુખે. સમય આવ્યો છે ભલામણ. એટલે સતાર બાપુની વાણી કહે છે કે દાસ સતાર ને ગુરુ અનવર મળ્યા. અનવર બાપુ અને એના શિષ્ય સતાર બાપુ. બાપુ વાણીમાં મહાપુરુષો કહે છે આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. જય હો. જય
મારે જાવું સાસરીએ છોડીને પિયરિયું મારે જાવું સાસરીએ સાસરીએ એમાં શરમ મને સાની સાની એમાં શરમ મને સાની સાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની જય હો વીતી જાય છે જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની જો બાબુ મહાપુરુષો કે છે આ વાત લગ્નની છે પણ આપણે કર્યા એ નહીં એમાં તો ઘૂંસ થઈ છે વીતી જાય છે જુવાની બાપુ આ છે ને હરિના ભજન સિવાય બાપુ આપણી જિંદગી હાલી જાય છે એક એક શ્વાસ એક એક દિવસ જીવનનો ઓછો થતો જાય છે એટલે કે છે પીવું વિના ઈ પીવું આ પીવું કોથળી તોડીને ઘરે આવે બુસ્કોટ ખંભે નાખીને તો પીવું શું કરવાના હા લગન જુદા હતા મહાપુરુષોએ સમજાવ્યા લગનની ભાષામાં સમજાવ્યા કહેવાનો મારો અર્થ લગન ભલે હું એવું નથી કહેતો આ પ્રકૃતિનો નિયમ છે લગન કરવા પડે આપણી પેઢી પરંપરા ચાલુ કરવા રાખવા માટે કરવું પડે પણ આમાં તમે જુઓ ને લગનમાં આપણે 84 લાખ યોની છે ને એમાં આપણે જે આપણે જોવે ને બધું જાનવરને જોવે ટાઈડ તડકો પવન વરસાદ બધું આપણને જે લાગે એ બધું લાગે ને જાનવરને અને આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ બાપુ તમામે તમામ એના બચ્ચાને પ્રેમ કરે તમામે તમામ આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપણને જેમ કોળિયા દેતી હોય ને એમ બાપુ કોઈ પણ જનાવર હોય ને એ પહેલા એના બચ્ચાને ખવડાવે પછી એ પોતે ખાય કૂતરા ગાગડા ભેંસું ભૂંડડા કોઈ પણ જીવે પણ સદાય બાપુ કોઈનું કોઈ કુટુંબ નથી કોઈનું હગું ભાર્યું આ મારી હાળી થાય ને મારો હાટું છે ને મારા હારા છે છે કઈ આ ઘૂંસ તો આપણે નથી કરી એટલે તમામે તમામ જીવ બાપુ આપણે જે જોવે ને બધું જોવે છે ને પણ એક પંખી હોય પંખી એ બાપુ ઈંડું મૂકે એ 15 દી 20 દી બાપુ ઈંડાનું ધ્યાન રાખે પછી એનો સમય થાય એટલે સીવે પછી બચ્ચું બહાર આવે પછી એને આપણી માં ખવડાવે ને બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં આપે એને ખાતા શીખડાવે પછી થોડુંક મોટું થાય ને પછી પાંખું આવે એને ઉડતા શીખડાવે પછી ઉડતા શીખડાવે ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું હોય તો કોઈ દી પાડાએ કીધું કે આ પાડો સરવાઈ ગયો હતો ને ભેંસ આટલું પૂળો લેતો હોય સાંભળ્યું છે પાડો કે આપણે આપણું કરવું ભેંસ નું કરે અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો કીડીથી માંડીને હાથી સુધી જોવે છે બધાને જોવે કૂતરાને તમે હાજે વાળું નાખ્યું હોય એ ખાય અને બજાર વચ્ચે બાપુ ખસખસાટ હોતું હોય કાલની વાત કાલ
આપણે તતણ વરા ખૂટે એવું ન હોય ને તોય મારા બેટા માગણ આવે તો ડેલી વાડી કરે કે આગળ જા આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય. અરે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. મારો નાથ 24 કલાકમાં ક્યારેક તો બાપુ તમારા મારા આંગણે આવતો હોય ને આવતો હોય, પણ આપણને બાપુ નથી પૂછતું. અરે આપણે બાપુ આપણા વડવાઓ હતા ને એ ભૂખ્યાના મોઢા નથી જોયા. ઘરમાં ખાવા ન હોય ને એક રોટલો હોય ને માગણ આવે ને તો એને દઈ દે કે આપણું ભગવાન જેવો ધણી. ઈ અત્યારે ઉગ્યું છે. અત્યારે બાપુ કે શું એમના હાટું છે તો જાઓ દવાખાને જઈને દી આવો. જાઓ ને અહીંયા ન દો કઈ નહીં. આ દવાખાના તમે જોવો તો ક્યાંય હમાતા જ નથી. લ્યો અત્યારનું નગર ભણેલા ગણેલા એજ્યુકેટર દુનિયાનો કે વિકાસ દુનિયાનો શું કપાળ વિકાસ છે. પેલા તમે જોવો ભેંસ ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ડીસુલે રખડતો એક ભજીયું નાખજે, આમાં એક પૂરી નાખજે, આમાં થોડાક ભાત. અરે મરો, જિંદગી ફેરવી નાખી, આખી સંસ્કૃતિ ખતમ કરી નાખી. ભલા મને ગાયો રોડ માંથી રખડે છે, કૂતરા બંગલામાં છે. લ્યો નથી દેખાતું? આ જોડા શોરૂમમાં છે, ઓલા પુસ્તક ફૂટપાથ ઉપર વેકાય. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળી આમ ખપી જાય 2 લીટરના પીપડા. બોલો. અરે આમ તમે જોવો તો ચકડું ફેરવી નાખ્યું. ભલા મને શું આપણે પાછા કે વિકાસ એટલે આ વિકાસ શું કપાળ વિકાસ હોય. ભલા મને આ તું સમજાતું જ નથી. મારો કહેવાનો અર્થ આપણી જે ગઢાની પરંપરા, કોઈ પણ લગ્ન હોય, પ્રસંગ હોય, કોઈ પણ કામ હોય અને આમ જમણવાર હોય, બાપુ બાવડા જલે, અરે મારા ગળાના હમ બાપુ મોઢામાં બટકા ભરાવી દે. ઈ આપણી ખુમારી હતી ને ઈ આપણી સંસ્કૃતિ હતી. ભલા મને અહીંયા બેઠા હોય અહીંયા તમને હાથ ધોરાવે, થાળી ઉપાડવાની એ ન હોય, થાળી એ ઉપાડવા વાળા હોય. 2 જણા તો બાપુ ધ્યાન રાખીને ઉભા હોય. એટલે ઓલા પણ લાડુ આપ, ઓલા પણ શાક આપ, ઓલા પણ ભાત આપ. બાપુ ફેર હતા. અત્યારે પાસે એમ કે ટાંટિયા માણા થાકી જાય ને, ચા હાંઠિયું ખોદીને મરી ગયા, થાકી જાય, કાંઈ ધંધો નથી કરતા ને થાકે શું. સંસ્કૃતિ ખતમ કરી નાખી. ભલા માણા ઓલો દૂધ વાળો દૂધ દેવા ઘરે આવે ને ત્યાં એને બેનો બધી ડખડખાવતી હોય. પાણી વાળું આવે છે ને ઓછું આવે છે ને વહેલા આવજો ને, અને પાછું મહિના સુધી ઉધારે. ઓલા દારૂ વેચતા અહીંયા જાય ને તેમ કે થોડુંક દે, થોડુંક. કોઈ પૂછતું જ નથી કે આમાં પાણી કેટલું છે શું છે, અને રોકડા કેશ પૈસા. બોલો થોડોક દે બાબા. અરે તમારી ભલી થાય તો દૂધની કોઈ કિંમત નથી, ઓલા પણ કગરે. બોલો. અરે બાપુ જીવન મળ્યું છે, મોજ કરો, કાજુ બદામ ખાઓ ને શું કામ અહીંયા જવું જોવે. જીવે એવું આવ્યું છે રામ. આપણને પાર્લે નથી ચડ્યું. બોલો આપણા છોકરા તારે કાજુ બદામ ની ઓગેટ કરે, નથી ખાવું. એટલે ભાઈ ખા ને અમને પાર્લે નથી ચડ્યું. પણ બાપુ વિચારધારા બગડી જાય. મારો કહેવાનો અર્થ છે એમ જ્યાં સુધી તમને અને મને પ્રેમ નો જાગે, પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા ફેરી. આ ભજન નો બાપુ એક પ્રેમ હોય. ભજનમાં આપણે બે, પણ આપણામાં ભજન નો બે તો બાપુ કોઈ મતલબ નથી. એમ આપણા જીવનમાં કઈક ઉતરવું. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી, તેના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં, કે જા ને હા જોતી નિરાય જ્યાં. બેન હાજે આવ્યા ને પાછા, એના ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા બાપુ હું વાંચતા હતી. કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી. તો કે કેટલું બધું રાંધેલું, મોટા મોટા તેપેલા, કેટલું માણા ખાતું હતું. એ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા. એ તો કે મોટા મોટા ટીરિયા કે મોટા મોટા ટીવી બારો બહાર બધું વર્તાતું હતું, સંભળાતું હતું. એ કે પણ હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા. એ કે એટલા બધા માણસ થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી, મારી પાસે જઈ જ નહીં. નથી લાગતું આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું. અરે માલકોર ઉતરવાની જરૂર છે રામ. કાંઈક બાપુ ભજન પ્રત્યેનો પ્રેમ. એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટે. 24 કલાક ગંગા સતીની વાણી બાપુ કે 21,600 શ્વાસા. તમે જોવો તો ખરા ઈશ્વરી રચના કેવી છે હે. પણ એ આપણને નક્કી જ નથી થતું. ભલામણ 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોવો બાપુ. આ પરફેક્ટ હિસાબ ગંગા સતીનો.
અને આજ ભજન બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ, હું કોણ છું એની ખબર પડી જવી જોવે. ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે આટલું નક્કી થઈ જાય એટલે સમજી લેજો કે અહીંયા આવ્યા હતા, નકર તો ઓલું હટાણું કરવા આવ્યા એવું થાય છે, કાંઈ છે નહીં રામ. એટલે સતાર કે છે પીયુજી વિનાનો, પીયુજી વિનાનો, પીયુજી વિનાનો મને ઘડી નો ચાલે ચાલે, વીતી જાય છે જુવાની જુવાની, વીતી જાય છે જુવાની જુવાની, બોલાવે છે દેવ હાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની, સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. ભર્યા છે અમૃત પાણી એમાં, ભર્યા છે અમૃત પાણી એમાં, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. દાસ સતા
યનવર મળ્યા સદાર સદાર દાસ સદાર ને ગુરુ યનવર મળ્યા વાતો બતાવી સાની સાની એને જય હો વાતો બતાવી સાની સાની એને બોલાવે સદે ગુરુ જ્ઞાની આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદે ગુરુ જ્ઞાની બોલાવે સદે ગુરુ જ્ઞાની જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ બાપુ હું ખટારો લઈને આખી દુનિયા રખડ્યો કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર જેવી દુનિયા નથી આટો મારવો હોય તો મારી જજો 10 કિલોમીટર હાલો ને એક સાતોડો બાપુ હરિહર હરિહર 100 જણા હોય ને હજારે હોય વાડ વગરનું ખેતર કોઈ એમ ન કીધું કે અમને ખાવા ન મળ્યું એવી બાપુ આપણી ધરતી એવો આપણો બાપુ સમય એવી આપણી આ તમે જો રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ક્યાં વિયા આવ્યા કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ક્યાં વિયા આવ્યા મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં વિયા આવ્યા નથી લાગતું કે આપણે કંઈક ભાગ્યશાળી હશું કે અહીંયા આપણો જન્મ થયો છે હવે અહીંયા જન્મેલા હોય ને એ અવડાના ડાટા કાઢે તો એ પરજામ શું કરવું કાઉં ઝાઝા કાગોલિયા ને કાઉં ઝાઝા કપૂતા કડે છે મયે તો ભલે ને હકડો ભલો સપૂત બાપુ હારો એક દીકરો હોય ને ગોપીચંદ કે ભરતરી જેવો કે ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય તો બાપુ દુનિયામાં નામ થઈ જાય રામ ભલા એક બાપા બહાર કેમ છે ને હાજે કે મારે ઘરે જવું એટલે ઘર ધણી કે પણ 4 દીકરા છે ને શું ઘર ઘર કરો એક મણનો નિયાકો મૂકીને કે જો કોક ખારો એક દે 4 ને ગુડવા છે કેટલો કંટાળો હોય છે કહો આ કહેવાનું જ તે ને અમારે 4 છે કોઈ મતલબ નથી બાપુ હારા દીકરા દીકરો પુત્ર ગગો અને છોકરો 4 પ્રકારના હોય દી વાળે એનું નામ દીકરો કહેવાય બાપની 100 વીઘા જમીનને 500 વીઘા કરીને એનું નામ દીકરો કહેવાય પૂ નામના નર્કમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી અને મા બાપનું તારણ કરે ને એનું નામ પુત્ર કહેવાય ગામમાં કઈ ખરડો થતો હોય કે આમાં હું લખાવો છો ઉભા રહ્યો મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય અને સડી પહેરીને હુતળી બાંધી અને કોથળીઓ તોડીને ધોળીમાં માથા ઘાલીને પીડ્યા હોય ને એનું નામ છોકરો કહેવાય ચિયા ખાનામાં નામ છે જોઈ જોજો હોય